આજ હું પતંગ ચગાવ્યો. હા તો તું સગાઈ. હા લાવો. એ કાકા તમારી પતંગ આગી રાખજો ને કર કાપી નાખે. હા ઓ કાકા આગી રાખજો. આ બૈરાન કાપતા બહુ આવડો. अबे साले ઢીલ દે. કેસ. એ કાઈ પોલો આવ્યો. કાઈ. હું કે કાપવા નથી જાતી તમને ખબર છે ને કાપી છે તો આઈ છે આયા. એટલે તારે ઢીલ નથી દેવી, તારે ખેંચવું નથી, તારે કોઈને કાપી નથી કરવું છે હું. તમે શાંતિ રાખો હમણાં આખું આકાશ ખાલી કરી નાખું 1 મિનિટમાં. તને ખાલી ખિસ્સા ખાલી કરતા આવડે. लेकिन ये साला कर क्या रहा है यहाँ આય આ હું આમ ડેટકન જેમ બેઠા છો. જો મને થઈ ગઈ છે શરદી, अच्छा એટલે વધારે કઈ નહીં બોલાતી. ठीक है. એ હું કઈ વધારે બોલવાનું નથી કેતી. હમણાં તમે કીધું ના કઈ મીઠું બોલ્યા નથી. મને મીઠું સાંભળવાનું મન થયું કઈક મીઠું બોલો ને વળી. એટલે તું વધારે કઈ બોલાવતી નહીં, નકર કા નાકમાંથી કા મોઢામાંથી મીઠું નીકળી જાય. अबे साले સારું હાલ મીઠી વાત કરું તો હા ભાઈ, જલેબી, अबे साले સોન પાપડી, ગુલાબ જાંબુ, મોહનભાઈ નો થાળ મોહન થાળ, रुको जरा પછી અરે હું ઈ મીઠાઈની વાત નથી કરતી. તો હું પ્રેમ ભરી મીઠી વાત કરવાની વાત કરું છું. अभी बता दे भाई તો સાંભળ, ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, अच्छा એને સુંદર મજાનું દિલ આપ્યું, ठीक है. પછી ઘરકામની અને રસોઈ કરવાની સુંદર કળા આપી, ठीक है. પછી હાથ એકનો જીબડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી. એ માને હાથ તો ભૂલાઈ જ ગયા, વાંદરા જેવી. ભગવાન જિંદગીમાં તો ઉપાધિના પાર નથી, આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? મને એક વાત નથી સમજાતી, તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢહેડા મજૂરી કરે, ठीक है. ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે ને બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એ એક સાયકલ છે. નાની કે મોટી? નાની કે મોટી સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હારું, અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલના 2 ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. बात तो सही है. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હાવ હાસી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો 2 ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને આમ તોય 2-3 વરહ કાઢી નાખે. આને શું થયું? આ કેમ આમ બેઠી છે? લે હું થયું હોય ટાઈટ હોય છે ઓય. આને શું થયું? એ જાઓ કે ઊભી થા. એ ભીંકી કેટલા કિલો? એ ઊભી થા. એ શું થયું તને? હે એલા જામી ગઈ લાગે. એ ઊભી રહે. આને શું થયું? ઓય તને કહું શું થયું? સાંભળશો કે નહીં? ઓય કેટલા ભેવું નો વજન નિશાનામાં. એક જ ઉપાય છે આનો. ક્યાં ગયા કાકી? હા કાકી બાપુ હવે તમારા થોડો ये क्या हो गया? જસમીનભાઈ તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરે? લગન ઉભો રહે, તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? रुको जरा ઓય ક્યાં ગઈ?
આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના. હા, તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય. હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવે જ જાય ને. હું થયું આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી પછી હું તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો બોલો. વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યારે કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જે છે, તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો, મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો 10 મિનિટમાં સિટી હોસ્પિટલમાં આવી જાજે, નકર જાન ઘેરે આવશે. ના ના આવું છું. હા ના આવું. હલો ની આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળી લો બધાય. મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં. કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી. લે પપ્પા આવો જમવા ટાઈમે આ થોડો કેમ લઈ આવ્યા? લા તાર મમ્મીએ YouTube માં જોઈને ખમણ બનાવ્યા. કદાચ જરૂર પડે. ચૂપ ખડા તઈ મને સાંભળી જાય ને તો આજ હથોડાથી આપણા બેના ટકા તોડ નાખશે. હારા હું તને શું કહું, આજે બધા મારા દોસ્તારો છે ને પિક્ચર જોવા જાય છે, તો હું વિચારતો તો હું જઈ આવું. કઈ જગ્યાએ જાવ છો? અહીંયા આપણે રાજહંસમાં જ. કેટલા જણા જાવ છો? 5 જણા છે. કોણ કોણ? પાવલો, ભૂરો, કરણ, સુરન, હું. પણ એ બધાની ઘરવાળીઓને ખબર છે તમે પિક્ચર જોવા જાવ છો? લે ખબર જ હોય ને, બધા પૂછીને તો આ પ્લાન બનાવ્યો. હું ફોન કરીને પૂછે હો. હા ફોન હું વિડીયો કોલ કરી લે. હા તો કેટલા વાગે જવાનું? 8 વાગ્યાનો શો છે. હા અને આવશો કેટલા વાગે? 11 વાગે પતશે, નાસ્તા પાણી કરીને 12 વાગશે તો આવી જઈશ. સારું, કેટલા પૈસા જોઈશે? હા 1500 થી 2000. 2000 માં થઈ રહ્યા પાછું? હા તો શેમાં જાવ છો? બસ બધાની પોતપોતાની બાઇક લઈને જવાનું. હા તો નથી જવાનું. તારે જવાનો તો દેવો ને ના જ પાડવી છે તો પેલા ના પાડી દેવાય ને, એટલું બધું પૂછવાની શું જરૂર હતી? વારે વખતે તમે એમ જ કહો છો પૈસા ઘાસા વિનાની ના પાડી દે, એટલે આ વખતે પૂછવાનું જાણું ને પછી ના પાડી લ્યો. એ ઉઘરાવ, આ શું કરો છો પણ? એટલે શરદી થઈ ગઈ છે, ઓમ નીકળતા નથી. આ ગોળીઓ કરી એટલે જાન ત્યાં ગોળીઓ ઉડાડવાની. એ પણ શરદી થઈ ગઈ આ શિયાળાની, જોતી નથી આમ જો. ઉઘરાવ, મને અડતા નહીં. લે યાર, આપણે પતિ પત્ની કહેવાય, આપણે સુખ દુઃખ ના ભાગીદાર કહેવાય. હું તાર વાલો નથી. એ તમે મારા વાલા છો, તમારા ગડફા નહીં. ગુંગાની ગોળી તો હાવ નહીં. અને છે ને આખા ઘરમાં ક્યાંય મને ગુંગાની ગોળી દેખાડી તો વારો પાડી દે. જો હાથ નાખો પાછો. અબે સાલે. અબો હા માં 1 ચમચી ખાંડ નાખ તો, ચા મોળી છે. હા હવે ચાખો તો. હા હવે રેડી. तो रुको जरा, सबर करो. એ આપુ નમક લેતી આવી તો દાળમાં નમક ઓછું હે, હાવ મોળી છે.
લ્યો હવે ચાખો તો. હા હવે બરાબર.